વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ અને એના ભૌતિક ગુણધર્મો પર ડિસ્કસ કરી દીધી છે. હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ પર વાત કરીશું. તો ચલો શરૂ કરીએ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની. તો પહેલા તો હું આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓને 6 ભાગમાં ડિવાઈડ કરી દઉં છું કે જેના કારણે યાદ રાખવામાં સરળતા રહેશે. તો જો પહેલા તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો જે છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે, પછી NHSO3 સાથે, પછી HCN સાથે, પછી આલ્કોહોલ સાથે, બરાબર, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપે છે. તો ચલો પહેલા આપણે લખીએ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. તો પહેલા તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો કઈ પ્રક્રિયા આપે છે? કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. ચલો કોની સાથે? તો આપણે કહીશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે, બરાબર, એટલે કે GR સાથે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. પછી આપણે કહીશું NaHSO3 સાથે, જેને કહેવાય સોડિયમ બાયસલ્ફાઇડ, NaHSO3 સાથે. પછી HCN સાથે, જેને કહેવાય હાઇડ્રોજન સાયનાઇડ, HCN સાથે. અને પછી આલ્કોહોલ સાથે, ROH, આલ્કોહોલ સાથે. ચલો બરાબર, યસ. હા, હવે ધ્યાન આપજો, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એમોનિયા અને એમોનિયાના વ્યુત્પન્નો સાથે પણ પ્રક્રિયાઓ આપે છે. જે કઈ છે? તો એમાં પહેલા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય છે અને પછી વિલોપન થઈ જાય છે. તો આપણે એને કહીશું કે ભાઈ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા સાથે વિલોપન પ્રક્રિયા. તો ચલો બીજો ભાગ આપણે આપી દઈએ, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા સાથે વિલોપન પ્રક્રિયા, સાથે વિલોપન પ્રક્રિયા, બરાબર, આ બીજી પ્રક્રિયા. તો ચલો ધ્યાન આપજો, એમાં કોની સાથે આવશે? તો આપણે કહીશું ભાઈ એમોનિયા સાથે, એમોનિયા સાથે, અને બીજું આવશે એમોનિયાના વ્યુત્પન્નો સાથે, એમોનિયાના વ્યુત્પન્નો સાથે. તો એક આવશે એમોનિયા સાથે અને બીજું આવશે એમોનિયાના વ્યુત્પન્નો સાથે. ચલો બરાબર. ચલો હવે ત્રીજી પ્રક્રિયા જે છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો જે છે રિડક્શન પ્રક્રિયાઓ આપે છે, રિડક્શન પ્રક્રિયાઓ આપે છે. ઓકે, હા, હવે ધ્યાન આપજો, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનું રિડક્શન કરીને આપણે આલ્કોહોલ બનાવી શકીએ, રિડક્શન કરીને આપણે હાઇડ્રોકાર્બન બનાવી શકીએ અને રિડક્શન કરીને પિનાકોલ બનાવી શકીએ. તો અહીંયા આપણે રિડક્શનમાં 3 ભાગમાં આપણે ડિવાઈડ કરી દઈએ રિડક્શનને. એક તો રિડક્શન કરી આલ્કોહોલની બનાવટ, એક તો રિડક્શન કરી આલ્કોહોલની બનાવટ, આલ્કોહોલ બનાવતી પ્રક્રિયા. પછી રિડક્શન કરી, પછી આવશે રિડક્શન કરી, બરાબર, આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરી હાઇડ્રોકાર્બન બનાવતી પ્રક્રિયા. પછી આવશે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરી પિનાકોલ બનાવતી પ્રક્રિયા. તો આપણે કહીશું રિડક્શન કરી પિનાકોલ બનાવતી પ્રક્રિયા. તો આટલી આપણે રિડક્શન પ્રક્રિયાઓ લખીશું આલ્ડીહાઇડ અને કીટોનના, બરાબર. તો ધ્યાન આપજો. હા, અને એમાં આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરીને ધ્યાન આપજો, હાઇડ્રોકાર્બન બનાવતી પ્રક્રિયાઓ 3 છે. ધ્યાન આપજો, એમાં આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરીને હાઇડ્રોકાર્બન બનાવતી પ્રક્રિયાઓ 3 છે. એક છે વુલ્ફ-કિર્શનર રિડક્શન, વુલ્ફ-કિર્શનર રિડક્શન. બીજું છે ક્લેમન્સન રિડક્શન અને ત્રીજું છે HI લાલ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા, બરાબર. તો આ થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનની. યસ. પછી આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો ઓક્સિડેશન પ્રક્રિયાઓ પણ આપે છે. કઈ આપે છે? ઓક્સિડેશન પ્રક્રિયાઓ પણ આપે છે. યસ. હવે એમાં જુઓ, હું તમને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન પહેલા બતાવું. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન.
હવે ધ્યાન આપજો, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન એકચ્યુઅલી તમે ટોલેન્સ પ્રક્રિયક વાપરીને પણ કરી શકો છો. ટોલેન્સ પ્રક્રિયક દ્વારા, યસ, યા તો પછી તમે ફેહલિંગ પ્રક્રિયક વાપરીને પણ કરી શકો. ફેહલિંગ, બરાબર, પ્રક્રિયક દ્વારા, યા તો તમે બેનેડિક્સ પ્રક્રિયક વાપરીને પણ કરી શકો. બેનેડિક્ટ્સ બેનેડિક્ટ્સ પ્રક્રિયક દ્વારા, બરાબર, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન તમે કરી શકો. અને એ જ રીતના ધ્યાન આપજો, કીટોનનું ઓક્સિડેશન, કીટોનનું ઓક્સિડેશન, તો ધ્યાન આપજો, કીટોનનું ઓક્સિડેશન છે ને, તમે ધ્યાન આપજો, તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરીને પણ કરી શકો. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે KMnO4, યસ, અને આને કહેવાય છે પોપોફનો નિયમ. શું કહેવાય છે? પોપોફનો નિયમ. અને બીજું તમે NaOX વાપરીને પણ કરી શકો, બરાબર, યસ, NaOX સાથે પણ કરી શકો કીટોનનું રિડક્શન, કીટોનનું ઓક્સિડેશન, બરાબર. તો આ થઈ ગયું ઓક્સિડેશન પ્રક્રિયાઓ. ચલો હવે ધ્યાન આપજો, પાંચમી છે આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયા. આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયા, બરાબર, યસ, આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયા. તો ચલો એના અંદર આવશે એક આલ્ડોલ, ધ્યાન આપજો, એક આવશે આલ્ડોલ અને બીજી આવશે ક્રોસ આલ્ડોલ. ક્રોસ આલ્ડોલ, એક આવશે આલ્ડોલ અને બીજી આવશે ક્રોસ આલ્ડોલ, બરાબર, યસ. હા, અને છઠ્ઠી છે વધારાની પ્રક્રિયાઓ. ધ્યાન આપજો, વધારાની, જેને કહેવાય મિસેલેનિયસ પ્રક્રિયાઓ, વધારાની પ્રક્રિયાઓ, યસ. તો વધારાની પ્રક્રિયાઓમાં આપણે બે પ્રક્રિયાઓ લખીશું. એક છે કેનિજારો પ્રક્રિયા, કેનિજારો, યસ, અને બીજી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જો આપણે એરોમેટિક લઈશું ને આલ્ડીહાઇડ અથવા કીટોન, તો એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ આપણને આપશે, બરાબર. તો આ થઈ ગઈ આપણી મિસેલેનિયસ પ્રક્રિયા, વધારાની પ્રક્રિયા, બરાબર. આ થઈ ગઈ વધારાની પ્રક્રિયા. એક આવશે કેનિજારો અને બીજી આવશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો, ક્લિયર છે? બરાબર, યસ. હા, આ સિવાય પણ આલ્ડીહાઇડ અને કીટોન કેટલીક પ્રક્રિયાઓ આપે છે જે આપણા સિલેબસમાં નથી, બરાબર. જો આપણને મોકો મળશે તો આપણે એના માટે એક લેક્ચર તૈયાર કરી દઈશું, બરાબર. તો અત્યારે આપણા સિલેબસમાં આટલી પ્રક્રિયાઓ છે, આપણે આની વાત કરીશું. ચલો, બરાબર, યસ. તો વન બાય વન આપણે સ્ટાર્ટ કરીશું. તો આજના લેક્ચરમાં આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પૂર્ણ કરી દઈશું, બરાબર. તો જોઈ લેજો કોના કોના સાથે છે. એક તો GR સાથે, NHSO3 સાથે, HCN સાથે અને આલ્કોહોલ સાથે. તો આ પ્રક્રિયા આપણે પૂર્ણ કરી દઈશું. તો ચલો સ્ટાર્ટ કરીશું આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. ચલો હવે આપણે શરૂ કરીએ પહેલી પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો પહેલાં તો આ પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે આની ક્રિયાવિધિ તમને સમજાવી દઈએ. તો ધ્યાન આપજો, કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો જે છે ને પ્લેનાર હોય છે, બરાબર, પ્લેનાર હોય છે. કેમ? તો જુઓ, ધ્યાન આપજો, આપણે કહીશું કે આ જે કાર્બન હોય છે ને એ sp2 સંકરણ ધરાવે છે, જેના કારણે એની સાથે જોડાયેલા જે સમૂહ હોય છે એ પ્લેનમાં હોય છે, આ રીતના પ્લેનમાં હોય છે, બરાબર. કારણ કે આ કાર્બન sp2 સંકરણ ધરાવે છે, જેના કારણે આ કાર્બનની આ એક sp2 સંકૃત કક્ષક, આ બીજી sp2 સંકૃત કક્ષક, આ ત્રીજી sp2 સંકૃત કક્ષક આ પ્લેનના અંદર સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાયેલી હોય છે. માટે ધ્યાન આપજો, કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો જે છે પ્લેનાર હોય છે, બરાબર. એમ સમજીને ચાલો કે આ કાર્બન સાથે અહીંયા કોઈ A સમૂહ જોડાયેલો છે, અહીંયા કોઈ B સમૂહ જોડાયેલો છે, બરાબર. કોઈ પણ B હશે, જે પણ હોય, આલ્કાઇલ સમૂહ જે પણ હોય, ચાહે આલ્કાઇલ હોય ચાહે એરાઇલ હોય, જે પણ હોય, તો કોઈ B સમૂહ જોડાયેલો છે અને આ C ડબલ બોન્ડ O છે. ચલો, તો આ છે આપણો કાર્બોનિલ સમૂહ ધરાવતું કોઈ સંયોજન જે પ્લેનાર છે, જેના અંદર આવેલા દરેક સમૂહો એક પ્લેનમાં છે, એમ સમજીને ચાલજો. આ રીતના કાર્બન અહીંયા છે, ઓક્સિજન અહીંયા છે
અને આ કાર્બન સાથે જોડાયેલો કોઈ સમૂહ અહીંયા છે, આ કાર્બન સાથે જોડાયેલો કોઈ સમૂહ અહીંયા છે, એમ સમજીને ચાલજો. આ પ્લેનાર છે આમ, કારણ કે કાર્બન sp2 સંકરણ ધરાવે છે ને એટલા માટે. હા, હવે આપણને ખબર છે કે આના અંદર કાર્બન ઓક્સિજન જે છે ને એમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, જેના કારણે આ જે બંધમાંના ઇલેક્ટ્રોન છે, આ પાઈ ઇલેક્ટ્રોન એ ઓક્સિજન તરફ ખેંચાઈને રહે છે, જેના કારણે આ જે છે ને C++O એ થોડો ધ્રુવીય રહે છે. એનો મતલબ અહીંયા માઇનસ ડેલ્ટા અને અહીંયા પ્લસ ડેલ્ટા રહેશે. તો ધ્યાન આપજો, આ કાર્બોનિલ સમૂહ જે છે એ કેવો છે? ધ્રુવીય છે, જેના કારણે કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હોય છે અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય છે. બરાબર, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે ઓક્સિજન જે છે આ પાય બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચીને રાખશે, જેના કારણે આના ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે રહેશે, અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા એની કમ્પેરિઝનમાં ઓછી રહેશે, જેના કારણે આપણે કહી શકીએ અહીંયા માઇનસ ડેલ્ટા ચાર્જ હશે, અહીંયા પ્લસ ડેલ્ટા ચાર્જ હશે. ચલો, ઓકે, યસ. હવે જ્યારે આપણે આને કેન્દ્ર અનુરાગી સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું થશે? તો ધ્યાન આપજો, આ ધન વીજભારિત કાર્બન આ જે છે ને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે, કારણ કે ધન વીજભારિત કાર્બન છે ને એટલા માટે. એટલે કેન્દ્ર અનુરાગી સીધો ક્યાં આક્રમણ કરશે? આ ધન વીજભારિત કાર્બન ઉપર. બરાબર, કેન્દ્ર અનુરાગી સીધો આ નેગેટિવ જે છે સીધો આ ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે. હવે આ એટેક ક્યાંથી કરશે? તો ધ્યાન આપજો, આ જે છે સંયોજન એ આ રીતના પ્લેનાર છે, એટલે ધન વીજભારિત કાર્બન સીધો પ્લેનની ઉપરથી અટેક કરે કાં તો પ્લેનની નીચેથી અટેક કરે. બરાબર, સાઈડ ઉપરથી અટેક ના કરી શકે. કેમ? કારણ કે સાઈડ ઉપર તો શું છે? સમૂહો જોડાયેલા છે ને, એટલે કેન્દ્ર અનુરાગી કાં તો ઉપરથી અટેક કરશે એ ધન વીજભારિત કાર્બન ઉપર, કાં તો નીચેથી અટેક કરશે એ ધન વીજભારિત કાર્બન ઉપર. બરાબર, તો પ્લેનની ઉપર યા તો નીચેથી બરાબર ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે કેન્દ્ર અનુરાગી. યસ, હવે જેવો એટેક કરશે એટલે તરત જ આ કાર્બન સાથે બંધ બનવાનું ચાલુ. યસ, જેવું કાર્બન સાથે બંધ બનવાનું ચાલુ થશે એટલે આ જે પાઈ બંધના બે ઇલેક્ટ્રોન હતા એ અહીંયાથી શિફ્ટ થઈને ક્યાં આવી જશે? ઓક્સિજન ઉપર આવી જશે, હે ને? યસ. હા, તો જેના કારણે આ કાર્બનનું સંકરણ જે sp2 હતું એ બદલાઈને હવે શું થઈ જશે? sp3 થઈ જશે, કારણ કે જેવું કેન્દ્ર અનુરાગી આના પર એટેક કરશે એટલે આ કાર્બન હવે ચાર બંધ મીન્સ ચાર અલગ અલગ સમૂહો સાથે જોડાઈ જશે. એક તો ઓક્સિજન સાથે જોડાયેલો જ હતો, એ અને બી સાથે જોડાયેલો હતો, અને હવે કોની સાથે જોડાઈ ગયો? NU સાથે, ન્યુક્લિયોફાઇલ સાથે. એનો મતલબ કે હવે એનું સંકરણ જે છે sp2 માંથી બદલાઈને શું થવાનું છે? sp3. યસ, જેના કારણે ધ્યાન આપજો, જેના કારણે હવે એનો આકાર સમતલીય નહીં રહે. બરાબર, આકાર બની જશે સમચતુષ્ફલકીય. તો જેવો આ NU ઉપર જઈને અટેક કરશે એટલે આ જે પ્લેનના અંદર આ જે સમૂહ હતા એ હવે પ્લેનમાં નહીં રહે, પ્લેનની બહાર આવવાના ચાલુ થશે ધીરે ધીરે. બરાબર, કારણ કે આકાર સમચતુષ્ફલકીય બને છે ને એટલા માટે. તો આ કાર્બન જે આ પ્લેનમાં હતો, આપણા આ પ્લેનમાં હતો આ કાર્બન, બરાબર, આ રીતના પ્લેનમાં હતો. ઓકે, હવે તમે જોઈ શકો છો ઉપર કોણ જોડાયો? પેલો NU જોડાયો. યસ, જેના કારણે આ કાર્બન સાથે જે ઓક્સિજન જે પ્લેનમાં જોડાયેલો હતો હવે પ્લેનમાં નહીં રહે, એ પ્લેનની થોડી બહાર આવી જશે, નીચે આવી જશે. બરાબર, અને એના ઉપર પેલા પાઈના બે ઇલેક્ટ્રોન આવી ગયા, જેના કારણે એના પર કયો ચાર્જ ડેવલપ થયો? માઇનસ ચાર્જ ડેવલપ થયો. બરાબર, ઓકે, યસ. હવે ધ્યાન આપજો, આ જે બી અને એ જે પ્લેનમાં હતા એ પ્લેનની બહાર આવી જશે. બરાબર, આ તમારો એ પ્લેનની બહાર આવી ગયો. યસ, અને આ બી પ્લેનની નીચે આવી ગયો, પ્લેનની બહાર આવી ગયો. ચલો, સમજી ગયા? યસ. તો હવે કહેવાનો મતલબ કે તમારું જે છે સંયોજન જે સમતલીય હતું હવે સમતલીય નહીં રહે. કયો આકાર થઈ જશે એનો? સમચતુષ્ફલકીય આકાર થઈ જશે. યસ, અને આ જે નિપજ બની એનું નામ છે આલ્કોક્સાઇડ. આ નિપજ બની એને કહેવાય છે આલ્કોક્સાઇડ. બરાબર, તો તમે જોઈ શકો છો આ આપણો પ્લેન હતો, પ્લેનની નીચે આવી ગયો, એ પ્લેનના અંદર નથી, બી પ્લેનની બહાર આવી ગયો, અને O- પણ પ્લેનની નીચે આવી ગયો. બરાબર, તમે જોઈ શકો છો. ઓકે, યસ. તો આપણે કહી શકીએ હવે આ કાર્બનનું સંકરણ જે છે sp2 માંથી બદલાઈને શું થઈ ગયું? હવે આ sp3 થઈ ગયો. તો પહેલા sp2 હતો, હવે થઈ ગયો sp3, અને આ બની ગયો આલ્કોક્સાઇડ. યસ, હા, અને ધ્યાન આપજો આ જે છે આપણી મધ્યવર્તી નિપજ કહીશું આપણે, કે ભાઈ આ મધ્યવર્તી નિપજ બની ગઈ. હા, અને આ જે અસ્થાયી છે, કેમ અસ્થાયી છે? કારણ કે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે, હે ને? તો આ ધ્યાન આપજો, અસ્થાયી છે. બરાબર, યસ. તો અસ્થાયી મધ્યવર્તી નિપજ આલ્કોક્સાઇડ નું નિર્માણ થઈ ચૂકેલું છે. બરાબર, જેવું કેન્દ્ર અનુરાગી અટેક કરશે, બરાબર, એટલે તરત જ આલ્કોક્સાઇડ બની જશે. યસ, આ સ્ટેપને આપણે કહીશું સ્ટેપ 1. ધ્યાન આપજો, આ તમારું સ્ટેપ 1 થયું. બરાબર, ઓકે. હા, અને આ સ્ટેપ કેવું હશે? પ્રતિવર્તી છે, હો ને? ધ્યાન આપજો. ચલો, તો આ રીતના આલ્કોક્સાઇડનું નિર્માણ થઈ ગયું સ્ટેપ 1 માં. હવે ધ્યાન આપજો, આ અસ્થાયી છે, આ તરત જ શું કરશે? આ તરત જ પ્રક્રિયા મિશ્રણમાંથી H+ મેળવીને તટસ્થ બની જશે. એનો મતલબ પ્રક્રિયા મિશ્રણમાં જે H+ છે એના પર આ સીધું એટેક કરશે. બરાબર, યસ, અને મેળવીને આ તટસ્થ બની જશે. બરાબર, તો ચલો કેવો બનશે? તો આપણે કહીશું આ કાર્બન, આ કેન્દ્ર અનુરાગી, યસ,
આ તમારું એ, આ બી સમૂહ કોઈ, બરાબર, અને આ જે છે એચ સાથે જોડાઈ ગયું એટલે તમને આ તટસ્થ નિપજ મળી ગઈ. આને કહેવાય છે યોગશીલ નિપજ. આને કહેવાય છે યોગશીલ નિપજ. બરાબર, તો આ રીતના તમને યોગશીલ નિપજ મળી જશે. બરાબર, ધ્યાન આપજો. આ તમારો જે થયો બીજો તબક્કો થયો, તો આને કહીશું સ્ટેપ 2. તો સ્ટેપ 2માં શું થાય છે? તો જે આલ્કોક્સાઇડ બન્યું હતું એ તરત જ પ્રક્રિયા મિશ્રણમાંથી H+ સ્વીકારીને શું બની જાય છે? યોગશીલ નિપજ બનાવી દે છે. હા, પ્રક્રિયા મિશ્રણમાંથી H+ ક્યાંથી મળશે? તો કાં તો દ્રાવક પાસેથી મળશે, કાં તો પછી કોઈ પ્રક્રિયક પાસેથી. બરાબર, H+ તમને મળી જશે. તો આ જે છે તમારી જે નિપજ બનેલી હતી આલ્કોક્સાઇડ એ તરત જ પ્રક્રિયા મિશ્રણમાંથી H+ સ્વીકારે છે. આ H+ ક્યાંથી આવે છે? કાં તો પ્રક્રિયક પાસેથી આવશે, કાં તો પછી દ્રાવક પાસેથી આવશે. એ H+ મેળવીને તરત જ આ યોગશીલ નિપજ, તટસ્થ યોગશીલ નિપજમાં કન્વર્ટ થઈ જાય છે. તો આ તમારું સ્ટેપ 2 થયું. હવે ધ્યાન આપજો, આ સ્ટેપ જે છે ખૂબ જ ફાસ્ટ છે. તરત જ જેવો આલ્કોક્સાઇડ મળે છે, જેવો આલ્કોક્સાઇડ બને છે એટલે તરત જ H+ સાથે જોડીને યોગશીલ નિપજમાં કન્વર્ટ થઈ જાય છે. તો આ સ્ટેપ ખૂબ જ ફાસ્ટ છે. યસ, જ્યારે આ સ્ટેપ જે છે ને સ્લો છે, આ ધીરે ધીરે થાય છે. બરાબર, સ્લો સ્ટેપ છે. તો ધ્યાન આપજો, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા જે છે 2 તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં આલ્કોક્સાઇડનું નિર્માણ થાય છે અને બીજા તબક્કાના અંદર તો એ આલ્કોક્સાઇડ તરત જ H+ મેળવીને યોગશીલ નિપજ આપણને આપી દે છે. બરાબર, તો આ 2 તબક્કામાં થઈ રહેલી છે. હા, હવે આના અંદર સ્લો તબક્કો કયો છે? તો આ પહેલો સ્લો તબક્કો છે. તો જે સ્લો તબક્કો હોય ને એને આપણે શું કહીએ છીએ ખબર છે ને? વેગ નિર્ણાયક તબક્કો કહીએ છીએ, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ કહીએ છીએ. તો આપણને પૂછે કે આમાં રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ કયો છે? તો કહી દો પહેલો સ્ટેપ છે એ, જેમાં કેન્દ્ર અનુરાગી તમારા ધનવીજભારિત કાર્બન ઉપર એટેક કરે છે ને એ એનો વેગ નિર્ણાયક તબક્કો છે. હા, તો હવે મારે આ તબક્કાની આણ્વિકતા લખવી છે અને આ તબક્કાની આણ્વિકતા લખવી છે. તો આપણે કહી શકીએ આ તબક્કાની આણ્વિકતા કેટલી બનશે? 1 + 1 કરીને 2. અને આ તબક્કાની આણ્વિકતા તો ભાઈ એના અંદર તમે જોઈ શકો છો કે ભાઈ આ જે છે એના ઉપર એટેક કરે છે એનો મતલબ આ 1 + 1 = 2 જ છે. ઓકે, આણ્વિકતા તો 2 છે. ચલો, બરાબર. હા, તો અહીંયા આણ્વિકતા 2 છે અને અહીંયા આણ્વિકતા તો 2 જ છે. ઓકે, ડન. યસ, હવે મને બતાવજો કે મેં તમને કહ્યું હતું, યાદ કરજો, રાસાયણિક ગતિકીય વિજ્ઞાનમાં કે સ્લો સ્ટેપની જે આણ્વિકતા હોય ને એ તમારો પ્રક્રિયાક્રમ બને. તો મને બતાવજો, આ સ્લો સ્ટેપ આ છે મારો. યસ, બરાબર, પહેલો સ્ટેપ. યસ, આની આણ્વિકતા કેટલી છે? તો તમે કહેશો સાહેબ 1 + 1 એમ કરીને 2. માટે આપણે કહી શકીએ કે ભાઈ આનો પ્રક્રિયાક્રમ શું રહેશે? 2 રહેશે. તો ધ્યાન આપજો, આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. અને જો આનો વેગ નિયમ લખવો હોય ને તો આપણે આ રીતના લખી શકીએ કે વેગ નિયમ મેં તમને કહ્યું હતું કે જે સ્લો સ્ટેપ હોય ને એના અંદર ભાગ લેતા પ્રક્રિયકો જે હોય એ તમારા વેગ નિયમમાં આવશે. તો એના અંદર એક તો સબસ્ટ્રેટ ભાગ લે છે અને એનો 1 મોલ ભાગ લે છે એટલે ઉપર ઘાત 1 કરી દો, અને કેન્દ્ર અનુરાગી ભાગ લે છે. યસ, અને એ પણ 1 મોલ ભાગ લે છે એટલે ઘાત ઉપર 1 કરી દો. એનો મતલબ પ્રક્રિયાક્રમ શું બની જાય? તો પ્રક્રિયાક્રમ = 1 + 1 એટલે 2. તો આપણે કહી શકીએ આ પ્રક્રિયા કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ચલો, ક્લિયર થઈ ગયું. તો આ થઈ ગઈ તમારી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. પહેલા સ્ટેપના અંદર તમે જોઈ શકો છો આલ્કોક્સાઇડનું નિર્માણ થાય છે અને બીજા સ્ટેપમાં આલ્કોક્સાઇડ H+ મેળવીને યોગશીલ નિપજ આપે છે. બરાબર, ડન. હા, પહેલા સ્ટેપના અંદર તમારું કાર્બનનું સંકરણ sp2 માંથી બદલાઈને શું થઈ જાય છે? sp3 થઈ જાય છે. આ ધ્યાન આપજો. અને આ કેન્દ્ર અનુરાગી જે છે સમતલને લંબ એટેક કરે છે. બરાબર, જે sp2 સંકૃત કક્ષકો ગોઠવાયેલી છે ને એ sp2 સંકૃત કક્ષકમાંથી પસાર થતા સમતલને લંબ કાં તો ઉપરથી કાં તો નીચેથી અટેક કરે છે અને તમને આલ્કોક્સાઇડ નિપજ આપે છે. બરાબર, યસ. અને પછી આલ્કોક્સાઇડ નિપજ શું કરે છે? તટસ્થ બનવા માટે પ્રક્રિયા મિશ્રણમાંથી તરત જ H+ મેળવીને આપણને નિપજ આપી દે છે. ઓકે, યસ. હા, હવે ધ્યાન આપજો, ઘણી વખતે શું થાય છે, આ તમારું જે કેન્દ્ર અનુરાગી જે હોય છે ને એ જેમ કે આલ્કોહોલ હોય યા અમોનિયા હોય યા અમોનિયાના વ્યુત્પન્નો હોય, તો આ બધા જે છે ને એ નિર્બળ કેન્દ્ર અનુરાગી છે. તો ઘણી વખતે તમારા કેન્દ્ર અનુરાગી જે છે નિર્બળ હોય છે. તો એવા કેસમાં આ પ્રક્રિયાનો વેગ બહુ જ ધીરો થઈ જાય છે. કેમ? કારણ કે જો તમારો કેન્દ્ર અનુરાગી નિર્બળ હશે તો અહીંયા એટેક કરી શકશે નહીં. તો એવા કેસમાં તમારે આ પ્રક્રિયા જે છે એ તમારે એસિડિક માધ્યમમાં કરાવવાની રહેશે. એસિડિક માધ્યમમાં. હવે જો એસિડિક માધ્યમમાં કરાવવાથી શું થશે? તો આ એસિડનો જે H+ છે એ આ ઓક્સિજનને પ્રોટોનીય બનાવી દેશે. બરાબર, જેના કારણે આ કાર્બન ઉપર ધનવીજભારની ઘનતા વધી જશે. હવે કેવી રીતના? બરાબર, ધ્યાનથી જોજો કે આ એસિડનો H+ અહીંયા બાજુમાં આવીને ગોઠવાઈ જશે. બરાબર, યસ. હા, તો જેના કારણે આ O અને H વચ્ચે બંધ બનવા માટે આ જે પાયના જે 2 ઇલેક્ટ્રોન હતા એ અહીંયાથી અહીંયા શિફ્ટ થઈ જશે. ક્યાં?
ઓ અને એચ વચ્ચે, અને જેના કારણે આ પાયના ઇલેક્ટ્રોન ક્યાં વપરાઈ ગયા? ઓ અને એચ વચ્ચે બંધ બનવામાં. આપણે કહીશું કે ભાઈ ઓક્સિજનને પ્રોટોનીય બનવામાં આ પાયના 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા, જેના કારણે આ કાર્બન ઉપર ધન વીજભારની ઘનતા એકદમ વધી જશે, કારણ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન આબાદ શિફ્ટ થઈ ગયા છે ઓ અને એચની વચ્ચે, જેના કારણે કાર્બન ઉપર ધન વીજભારની ઘનતા એકદમ વધી જશે, જેના કારણે પેલો કેન્દ્ર અનુરાગી બહુ જ સરળતાથી આના ઉપર એટેક કરી લેશે. કેમ? કારણ કે જેવો ધન વીજભારની ઘનતા વધશે પછી આ ભલે નિર્બળ હશે તોય એટેક કરી લેશે બહુ આસાનીથી. બરાબર, તો ધ્યાન આપજો, જો તમારી પાસે નિર્બળ કેન્દ્ર અનુરાગી જેવા કે આલ્કોહોલ છે, અમોનિયાના વ્યુત્પન્ન હોય ને, ત્યારે તમારે આ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં કરાવવાની, કારણ કે એસિડિક માધ્યમમાં ઓક્સિજનનું પ્રોટોનેશન થાય છે, ઓક્સિજન પ્રોટોનીય બને છે. બરાબર, જેના કારણે કાર્બન ઉપર ધન વીજભારની ઘનતા વધી જશે, કારણ કે ઓક્સિજનને પ્રોટોનીય બનવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. 2 ઇલેક્ટ્રોન ક્યાંથી મળે છે? તો આ પાય બંધમાંથી 2 ઇલેક્ટ્રોન મળે છે. બરાબર, અને ઓક્સિજન અને એચ વચ્ચે શું થાય છે? બંધની રચના થાય છે, જેના કારણે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા એકદમ ઘટી જશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન આ બાજુ જતા રહ્યા છે, જેના કારણે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા એકદમ ઘટી જશે, જેના કારણે કાર્બન ઉપર ધન વીજભાર એકદમ ડેવલપ થઈ જશે. બરાબર, યસ, જેના કારણે પેલો કેન્દ્ર અનુરાગી જે છે સરળતાથી એના પર એટેક કરી લેશે. સમજી ગયા ને? યસ, બરાબર, ડન. હા, હવે બીજી વસ્તુ હું તમને કહી દઉં કે આ જે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે ને, એ જો હું અહીંયા આલ્ડીહાઇડ લઉં, કીટોન લઉં, તો એનો વેગ જે છે, બરાબર, એની પ્રતિક્રિયાત્મકતા જે છે અલગ અલગ છે. તો ધ્યાન આપજો, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા જે છે એની પ્રતિક્રિયાત્મકતાની જો આપણે વાત કરીએ, તો પ્રતિક્રિયાત્મકતામાં 2 પરિબળો અસર કરે છે. એક અવકાશીય અસર, અને બીજું ઇલેક્ટ્રોનિક અસર. ધ્યાન આપજો. તો આપણે કહી શકીએ કે આ જે મારી પાસે સંયોજન છે, બરાબર, યસ, આમાં કાર્બોનિલ કાર્બન સાથે જો અહીંયા જોડાયેલા સમૂહો જો મોટા હશે ને, તો પેલા કેન્દ્ર અનુરાગીને આના ઉપર આક્રમણ કરવામાં મુશ્કેલી આવશે, કારણ કે જો સમૂહ મોટા હશે તો અવકાશી અવરોધ વધારે હશે અહીંયા. બરાબર, અહીંયા અવરોધ વધારે હશે, આને અટેક કરવામાં અવરોધ વધારે હશે. જો આ સમૂહ મોટા હશે તો આને અટેક કરવામાં મુશ્કેલી આવશે, તો આપણે કહીશું પ્રતિક્રિયાત્મકતા ઘટી જશે. તો આ રીતના ધ્યાન આપજો, અવકાશીય અસર દ્વારા આપણે, બરાબર, આપણા કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા આપણે સમજાવી શકીએ. તો ધ્યાન આપજો, જો નાના સમૂહ હશે તો અવકાશી અવરોધ ઓછો હશે, જેના કારણે કેન્દ્ર અનુરાગી ફટાફટ અટેક કરી લેશે. પણ જો અહીંયા કાર્બોનિલ કાર્બનની આસપાસ જો મોટા સમૂહ જોડાયેલા હશે તો પેલા કેન્દ્ર અનુરાગીને આક્રમણ કરવામાં મુશ્કેલી આવશે, જેના કારણે આપણે કહીશું પ્રક્રિયાનો વેગ ઘટી જશે. બરાબર, તો એક તો અવકાશી અસર દ્વારા આપણે સમજાવી શકીએ. ઉદાહરણ જુઓ, સપોઝ મારી પાસે આ રીતના છે, આ છે મારી પાસે ફોર્માલ્ડીહાઇડ, બરાબર, અહીંયા એચ જોડાયેલા છે. હવે દાખલા તરીકે એક જગ્યાએ CH3 જોડી દઉં અને પછી અહીંયા એચનો એચ રાખું અને અહીંયા ડબલ બોન્ડ O છે, તો આપણે કહીશું આ બંનેના અંદર આપણે કહી શકીએ અહીંયા અવકાશી અવરોધ વધારે કહેવાય. બરાબર, જેના કારણે આના કરતાં આની પ્રતિક્રિયાત્મકતા ઓછી હશે. હવે એના કરતાં આપણે કહી શકીએ કીટોનની પ્રતિક્રિયાત્મકતા ઓછી હશે. કેમ? કારણ કે સાહેબ 2 આલ્કાઇલ સમૂહ, જેના કારણે અવકાશી અવરોધ વધારે કહેવાય. બરાબર, એના કરતાં આપણે કહી શકીએ કે એસિટોફિનોનની પ્રતિક્રિયાત્મકતા એકદમ ઓછી હશે. કેમ? કારણ કે સાહેબ ત્યાં એક બેન્ઝીન વલય છે અને એક આલ્કાઇલ સમૂહ. હવે પેલી બેન્ઝીન વલય જે છે સાઇઝમાં બહુ મોટી છે, જેના કારણે તે અવકાશી અવરોધ જે છે વધારે હશે આના કરતાં, હે ને? યસ, કારણ કે અહીંયા CH3 છે એની જગ્યાએ અહીંયા બેન્ઝીન વલય છે. યસ, આના કરતાં આ સમૂહ મોટો છે, જેના કારણે અવકાશી અવરોધ વધારે હશે, માટે કેન્દ્ર અનુરાગીને આક્રમણ કરવામાં મુશ્કેલી આવશે. હા, એના કરતાં આપણે કહી શકીએ આ જે બેન્ઝોફિનોન છે, બરાબર, યસ, હા, ત્યાં અવકાશી અવરોધ વધારે હશે, કારણ કે અહીંયા બંને બાજુ બેન્ઝીન વલય છે. બરાબર, જેના કારણે અહીંયા અવકાશી અવરોધ ખૂબ જ વધારે હશે, જેના કારણે પેલા કેન્દ્ર અનુરાગીને આક્રમણ કરવામાં મુશ્કેલી પડશે. બરાબર, તો આપણે આ રીતના અવકાશીય અસર દ્વારા આપણે, બરાબર, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા આપણે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોની સમજાવી શકીએ. ચલો, ક્લિયર? યસ. હા, બીજી વસ્તુ છે ઇલેક્ટ્રોનિક અસર દ્વારા પણ હું સમજાવી શકું. કેવી રીતના? તો ભાઈ કેટલાક સમૂહો જે છે ઇલેક્ટ્રોન દાતા છે. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હશે ને, તે શું કરશે? અહીંયા ઇલેક્ટ્રોન દાન કરશે. જો ઇલેક્ટ્રોન દાન કરશે તો આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. જો કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ તો આ ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગશે? અપાકર્ષણ લાગશે, જેના કારણે આ કેન્દ્ર અનુરાગી આના ઉપર એટેક કરી શકશે નહીં. સમજ્યા વાત ને? યસ, જેના કારણે
પ્રતિક્રિયાત્મકતા તમારી ઘટી જશે. તો ધ્યાન આપજો, જો કાર્બોનિલ સમૂહ ધરાવતા કાર્બન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો એ ઇલેક્ટ્રોન દાન કરશે, જેના કારણે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, જેના કારણે પેલા કેન્દ્ર અનુરાગીને એટેક કરવામાં મુશ્કેલી આવશે, જેના કારણે પ્રતિક્રિયાત્મકતા ઘટશે. સમજી ગયા? હા, હવે ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન દાતા સમૂહ આપણી પાસે બે પ્રકારના છે. એક છે પ્લસ આઈ સમૂહો અને એક છે પ્લસ આર સમૂહો. બે પ્રકારના છે ઇલેક્ટ્રોન દાતા સમૂહો, એક પ્લસ આઈ સમૂહ અને બીજો પ્લસ આર સમૂહ. હા, પ્લસ આઈ કયા? તો આપણે કહીશું આલ્કાઇલ સમૂહ જેટલા પણ છે બધા જ આલ્કાઇલ સમૂહો. ધ્યાન આપજો ને. હા, અને પ્લસ આર કયા? તો એરાઇલ સમૂહો જેટલા છે બધા જ એરાઇલ સમૂહો. બરાબર? યસ, આ બંને ઇલેક્ટ્રોન દાતા છે. બરાબર? યસ, જો આ બંને સમૂહ અહીંયા જોડાયેલા હશે તે ઇલેક્ટ્રોન દાન કરશે, જેના કારણે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. ઇલેક્ટ્રોનની ઘનતા વધશે તો પેલા કેન્દ્ર અનુરાગીને આક્રમણ કરવામાં મુશ્કેલી આવશે, કારણ કે ભાઈ નેગેટિવ વચ્ચે શું લાગશે? અપાકર્ષણ લાગશે, જેના કારણે કેન્દ્ર અનુરાગી સરળતાથી આક્રમણ નહીં કરી શકે, જેના કારણે પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થશે. હે ને? યસ. અને એમાંય ધ્યાન આપજો, આલ્કાઇલ કરતા એરાઇલ સમૂહ જે છે ને એની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ થોડી વધારે હશે. કેમ? કારણ કે સાહેબ આ એરાઇલ સમૂહ જે છે ને એ પ્લસ આર અસર દ્વારા, એનો મતલબ કે સસ્પંદન દ્વારા ઇલેક્ટ્રોન દાન કરે છે. અને તમને ખબર છે કે ભાઈ પ્રેરક અસર કરતાં પણ સસ્પંદન અસર વધારે પ્રબળ હોય છે. માટે ધ્યાન આપજો, એરાઇલ સમૂહ જે છે એ વધારે ઇલેક્ટ્રોન દાન કરશે. કોના કરતાં? આલ્કાઇલ સમૂહ કરતાં. તો જો અહીંયા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય અને કોઈ સંયોજનમાં અહીંયા એરાઇલ સમૂહ જોડાયેલા હોય તો આપણે કહીશું આલ્કાઇલ સમૂહ કરતાં એરાઇલ સમૂહ વધારે ઇલેક્ટ્રોન દાન કરશે, જેના કારણે અહીંયા વધારે ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, જેના કારણે કેન્દ્ર અનુરાગીને આક્રમણ કરવામાં મુશ્કેલી આવશે, જેના કારણે પ્રતિક્રિયાત્મકતા એકદમ ઘટી જશે. તો જો હું સમજાવું, જો અહીંયા જુઓ એચ છે, અહીંયા એક CS3 છે, તો આ ઇલેક્ટ્રોન દાન કરશે, જેના કારણે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી, જેના કારણે કેન્દ્ર અનુરાગીને આક્રમણ કરવા મુશ્કેલી આવશે. અહીંયા બે આલ્કાઇલ સમૂહ, બંને બાજુથી ઇલેક્ટ્રોન દાન થશે, જેના કારણે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઓર વધી, જેના કારણે કેન્દ્ર અનુરાગીને આક્રમણ કરવામાં મુશ્કેલી આવશે. હા, હવે અહીંયા જુઓ, એક CS3 જે છે એની જગ્યાએ આલ્કાઇલ સમૂહ છે, અને આલ્કાઇલ સમૂહ કેવો છે? પ્લસ આર. એક CS3 ની જગ્યાએ એરાઇલ સમૂહ છે, અને એરાઇલ સમૂહ કેવો છે? પ્લસ આર અસર દર્શાવે છે. અને તમને ખબર છે પ્લસ આઈ કરતા પ્લસ આર અસર જે છે એ વધારે પ્રબળ હોય, એનો મતલબ આ આલ્કાઇલ કરતા એરાઇલ સમૂહ વધારે ઇલેક્ટ્રોન દાન કરશે, કારણ કે ભાઈ પ્લસ આર એટલે સસ્પંદન દ્વારા ઇલેક્ટ્રોન દાન કરે છે, જેના કારણે વધારે ઇલેક્ટ્રોન દાન કરશે, જેના કારણે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ખૂબ જ વધારે વધશે, જેના કારણે બરાબર અહીંયા કેન્દ્ર અનુરાગીને આક્રમણ કરવામાં મુશ્કેલી આવશે આના કરતા. બરાબર? અને આના કરતા અહીંયા મુશ્કેલી પડશે. કેમ? કારણ કે અહીંયા સાહેબ બે પ્લસ આર સમૂહો બરાબર જે વધુ ને વધુ ઇલેક્ટ્રોન દાન કરશે, પ્લસ આઈ કરતા વધારે ઇલેક્ટ્રોન દાન કરશે, જેના કારણે અહીંયા કાર્બન ઉપર વધુ ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, જેના કારણે પેલા કેન્દ્ર અનુરાગીને આક્રમણ કરવામાં મુશ્કેલી આવશે. તો આ રીતના આપણે ઇલેક્ટ્રોનિક અસર દ્વારા પણ આપણે બરાબર કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સમજાવી શકીએ. તો આ થઈ ગઈ આપણી ક્રિયાવિધિ. બરાબર? આના ઉપરથી MCQs આપણને પૂછશે, અને ધ્યાન આપજો બરાબર, જેટલા સમૂહ તમારા મોટા થતા જાય એટલો શું થાય? અવકાશી અવરોધ વધે, જેના કારણે પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. સેમ એ જ રીતના પ્લસ આર કે પ્લસ આઈ સમૂહ જોડાયેલા હોય તો પણ પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય, અને એમાં પ્લસ આઈ કરતા પ્લસ આર સમૂહ જોડાયેલા હોય તો ઓર વધારે પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય, કારણ કે વધુ ને વધુ ઇલેક્ટ્રોન દાન કરશે કાર્બન ઉપર, જેના કારણે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ વધશે, જેના કારણે કેન્દ્ર અનુરાગીને આક્રમણ કરવામાં મુશ્કેલી પડશે. ચલો, ક્લિયર છે? બરાબર? બોલો, ખબર પડી ગઈ? ઓકે, યસ. હવે આની નોટ્સ જે છે હું તમને વોટ્સઅપ કરી દઈશ. બરાબર? એમાંથી તમારે જોઈને લખી નાખવાનું છે. બરાબર? પહેલા આને સમજી લેવાનું અને પછી એમાંથી જોઈને લખી દેવાનું રહેશે. ચલો, ઓકે, યસ. હા, હવે આપણે તમને 1 by 1 સમજાવીએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા, એના પછી NHSO3 સાથે પ્રક્રિયા, એના પછી HCN સાથે પ્રક્રિયા, એના પછી આલ્કોહોલ સાથે પ્રક્રિયા. તો ચલો સ્ટાર્ટ કરીએ. બરાબર? તો પહેલું આપણે લઈએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો ચલો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે બરાબર કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણે કોને કહેતા હતા? યાદ કરો, RMGX ને કહેતા હતા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, જ્યાં R બરાબર તમે આલ્કાઇલ સમૂહ મૂકી શકો અથવા એરાઇલ સમૂહ પણ લઈ શકો.
બરાબર. અને આ હેલોજનની જગ્યાએ તમે ક્લોરીન, બ્રોમિન, આયોડિન લઈ શકો. બરાબર. અને આ પ્રક્રિયા ઓલરેડી મેં તમને ચેપ્ટર નંબર 11માં સમજાવી દીધી છે. બસ એ જ હું રિપીટ કરવાનું છું અહીંયા, તો ધ્યાન આપજો. તો ચલો પહેલાં આપણે એક કામ કરીએ છીએ, ફોર્માલ્ડિહાઇડ લઈ લઈએ. બરાબર. યસ. ચલો આપણે એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ. દાખલા તરીકે હું લઉં છું આમાં CH3MgCl. ચલો અને અહીંયા મૂકી દો સૂકો ઈથર. બરાબર. ચલો શું થશે, આ અહીંયાથી બ્રેક થશે એટલે આપણને મળશે CH3- કેન્દ્ર અનુરાગી. આ સી તો અહીંયા એટેક કરશે એટલે આ બંધ ઉપર. બરાબર. જેના કારણે આલ્કોક્સાઇડ તૈયાર. બરાબર. તો ચલો શું બની ગયું, HCH, નીચે શું બની ગયું, CH3. આ બની ગયો તમારો મધ્યવર્તી સંયોજન આલ્કોક્સાઇડ. હવે આને સ્ટેબિલિટી કોણ આપશે, તો MgCl સ્ટેબિલિટી આપશે. બરાબર. MgCl પ્લસ સ્ટેબિલિટી આપશે. ચલો ક્લિયર. યસ. હવે આ તરત જ શું કરશે, જેવું આપણે આના અંદર આનું જળ વિભાજન કરીશું, શું કરીશું, જળ વિભાજન કરીશું એસિડની હાજરીમાં, તો આ તરત જ આના પાસેથી H+ પડાવી લેશે, હે ને, પાણી પાસેથી. એમ સમજો ને, H+ પડાવી લીધો આણે. એટલે ચલો શું બની ગયો, HCH, ઉપર શું બની ગયું, OH, નીચે CH3. બરાબર. યસ. પ્લસ બહાર શું નીકળી ગયો, તો પાણીનો H જતો રહ્યો છે એટલે પાણીનો OH. ચલો એ આ MgCl ને સ્ટેબિલિટી આપી દેશે. તો આ MgCl હતો એની સાથે જોડાઈ ગયો OH. ચલો ક્લિયર. યસ. તો આ બની ગયો તમારો આલ્કોહોલ. તો ધ્યાન આપજો, આ તમારો હતો ફોર્માલ્ડિહાઇડ, એનો મતલબ આ મિથેનાલ હતો. બરાબર. આલ્કેનાલ, મિથેનાલ, એક કાર્બન. યસ. એમાંથી બની ગયો CH3CH2OH, એનો મતલબ ઇથેનોલ બની ગયો. બરાબર. યસ. તો આ રીતના આપણે ફોર્માલ્ડિહાઇડમાંથી પ્રાઇમરી આલ્કોહોલ બનાવી શકીએ. બરાબર. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો ઉપયોગ કરીને. ચલો બરાબર. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા હતી આપણી ફોર્માલ્ડિહાઇડની. આ પ્રક્રિયાને કહેવાય છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. અને આ પ્રક્રિયા ઓલરેડી આપણે ભણી ચૂકેલા છીએ ચેપ્ટર નંબર 11માં. બરાબર. ચલો ડન. યસ. ચલો હવે હું એક કામ કરું છું, હું બીજો કોઈ આલ્ડિહાઇડ લઈ લઉં છું. સપોઝ મેં લીધો ઇથેનાલ. બરાબર. મેં પહેલાં તો મિથેનાલ લીધો, હવે હું ઇથેનાલ લઉં છું. ચલો ઇથેનાલની આપણે પ્રક્રિયા કરાવીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. સપોઝ હું લઉં છું CH3MgCl, સૂકો ઈથર. ચલો નિપજ શું બનશે, ચલો નિપજ શું બનશે, તો આપણે કહીશું આ આપણને આપશે કેન્દ્ર અનુરાગી CH3-. આ CH3- C તો ક્યાં એટેક કરશે, તો આપણને ખબર છે આ કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ હશે, આ કાર્બન ઉપર માઇનસ ડેલ્ટા. તો સી તો ક્યાં ધનવીજ ભરિત કાર્બન ઉપર એટેક કરશે, જેના કારણે આ બંધ સી તો ઉપર જતું રહેશે એની. બરાબર. તો ઉપર એક લોન પેર આવી જશે, કહેવાનો મતલબ જેને કહેવાય આલ્કોક્સાઇડ, હે ને. યસ. મધ્યવર્તી સંયોજન. ચલો CH, નીચે બની ગયો CH3 અને ઉપર બની ગયો O. આ પેર આવી ગઈ, જેના કારણે આ બની ગયો આલ્કોક્સાઇડ. યસ. આને સ્ટેબિલિટી કોણ આપશે, તો વધેલો MgCl+. તો આ MgCl+ એને સ્ટેબિલિટી આપશે. ચલો તો ક્લિયર. તો આ મધ્યવર્તી સંયોજન બનેલું છે. આ અસ્થાયી છે. આ તરત જ શું કરશે, જેવું આપણે પ્રક્રિયા મિશ્રણમાંથી તરત જ આ H+ સ્વીકારી લેશે. આ પ્રક્રિયા મિશ્રણમાંથી એ કાં તો દ્રાવક પાસેથી સ્વીકારે, કાં તો પ્રક્રિયક પાસેથી, ગમે ત્યાંથી H+ સ્વીકારી લેશે અને સ્ટેબલ થઈ જશે. તો આ CH3C ઉપર થઈ જશે OH, આ H, આ CH3. ચલો બરાબર. પ્લસ બહાર શું નીકળી ગયો ભાઈ, MgCl બહાર, અને આ પાણીમાંથી વધેલો OH. તો આટલો ભાગ બહાર. ચલો જુઓ, તમે જોઈ શકો છો તમને શું મળી ગયું, ઇથેનોલમાંથી આ CH3OH, એનો મતલબ પ્રોપેન ટુ ઓલ મળી ગયો. તો પ્રોપેન ટુ ઓલ મળી ગયો ઇથેનોલમાંથી. બરાબર. આ છે તમારો સેકન્ડરી આલ્કોહોલ. તો એક વસ્તુ ધ્યાન આપજો, જો તમે બાકીનું કોઈ પણ આલ્ડિહાઇડ લેશો તો તમને સેકન્ડરી આલ્કોહોલ મળશે, પણ જો મિથેનોલ લેશો તો તમને પ્રાઇમરી આલ્કોહોલ મળશે, પણ અધર કોઈ પણ આલ્ડિહાઇડ લેશો તો તમને સેકન્ડરી આલ્કોહોલ મળશે. ચલો ક્લિયર. બોલો ડન. આવડશે. યસ. ઓલરેડી આપણે ભણી ચૂકેલા છીએ, ખાલી રિપીટ જ થઈ રહેલી છે આ તો. ચલો હવે આપણે કામ કરીએ, જો કીટોન લઈએ તો શું થશે. બરાબર. કીટોન લઈએ તો શું થશે. ચલો કીટોન લઈએ. ચલો CH3 C ડબલ બોન્ડ O CH3. ચલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઉં છું, CH3MgCl, સૂકો ઈથર. ચલો શું થશે, તો
તો આપણે કહીશું આપણે કેન્દ્ર અનુરાગી આપશે CH3 માઇનસ, આ C તો ક્યાં અટેક કરશે, અહીંયા અટેક કરશે, બરાબર. યસ, જેવું અટેક કરશે કારણ કે આ ધન પ્લસ ડેલ્ટા હશે, આ માઇનસ ડેલ્ટા હશે એટલે ધન વીજભારિત કાર્બન ઉપર અટેક કરશે. જેવું અટેક કરશે એટલે તરત જ આ ઇલેક્ટ્રોન ઉપર શિફ્ટ થઈ જશે. ચલો શું બની ગયું તો કહીશું CH3 CH3 નીચે આવી ગયો તમારો CH3 અને ઉપર આવી ગયો O આ માઇનસ. યસ, આને સ્ટેબિલિટી કોણ આપશે, પેલો MgCl પ્લસ એને સ્ટેબિલિટી આપશે. ચલો બરાબર. યસ, હા, હવે આ જે આલ્કોક્સાઇડ બની ચૂકેલો છે ધ્યાન આપજો, આ જે આલ્કોક્સાઇડ બની ચૂકેલો છે, બરાબર. હા, આ તરત જ પ્રક્રિયા મિશ્રણમાંથી H+ સ્વીકારી લેશે, બરાબર. દાખલા તરીકે આપણે એનું જળ વિભાજન કરીએ પાણી પ્લસ એસિડ નાખીને, તો આમાંથી H+ સ્વીકારી લેશે અને તટસ્થ બની જશે. યસ, તો આ તમને મળી ગયો ટર્સરી આલ્કોહોલ. આ MgCl અલગ અને પેલો OH પાણીમાંથી વધેલો, તો આ તમને મળી ગયો ટર્સરી આલ્કોહોલ. બોલો આનું નામ શું? તો આપણે કહી શકીએ આનું નામ શું બનશે, 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. તો 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ, બરાબર. શામાંથી બન્યો છે તો ભાઈ આ કીટોનમાંથી, એસિટોનમાંથી. તો એક વસ્તુ દિમાગમાં ફિટ કરી લો, એસિટોનમાંથી હંમેશા ટર્સરી આલ્કોહોલ મળે, આ દિમાગમાં ફિટ કરી લો, બરાબર. મિથેનોલમાંથી પ્રાઇમરી આલ્કોહોલ, અધર આલ્ડિહાઇડમાંથી સેકન્ડરી આલ્કોહોલ અને કીટોનમાંથી ટર્સરી આલ્કોહોલ. ચલો ક્લિયર. હા, હવે ધ્યાન આપજો આ પ્રક્રિયાની, ધ્યાન આપજો આપણે મિથેનોલ સાથે કરી, એસિટાલ્ડિહાઇડ સાથે કરી, એસિટોન સાથે કરી, બરાબર. યસ, આ ગ્રિગ્નાટ પ્રક્રિયા. આમાં ઝડપી કઈ થશે તો ધ્યાન આપજો મિથેનોલ સાથે ઝડપી થશે. હા, ઇથેનોલ એટલે કે એસિટાલ્ડિહાઇડ સાથે ધીમી થશે અને કીટોન સાથે ઓર ધીમી. કેમ ધીમી થશે? કારણ કે સાહેબ અહીંયા કાર્બોનિલ કાર્બન જે છે એની આ બાજુ CH3 આ બાજુ CH3, એનો મતલબ અહીંયા અવકાશી અવરોધ વધારે છે, જેના કારણે પેલા કેન્દ્ર અનુરાગીને આક્રમણ કરવામાં મુશ્કેલી આવશે. માટે ધ્યાન આપજો આ પ્રક્રિયા કોના સાથે ઝડપી થશે તો આપણે કહી શકીએ ભાઈ ફોર્માલ્ડિહાઇડ સાથે ઝડપી, એના કરતાં એસિટાલ્ડિહાઇડ સાથે ઓર ધીમી અને એના કરતાં કીટોન સાથે ભાઈ ઓર ધીમી. સમજી ગયા ને? તો આપણે કહ્યું એ પ્રમાણે આપણે એની પ્રતિક્રિયાત્મકતા અવકાશી અવરોધ દ્વારા સમજાવી શકીએ અને બીજું ઇલેક્ટ્રોનીય અસર દ્વારા સમજાવી શકીએ. એટલે અવકાશી અસર દ્વારા સમજાવી શકીએ અને ઇલેક્ટ્રોનીય અસર દ્વારા સમજાવી શકીએ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ H છે એક જ, અહીંયા તમે જોઈ શકો છો એક CH3 છે એનો મતલબ અવકાશી અવરોધ વધી ગયો, અહીંયા બે CH3 છે ઓર અવકાશી અવરોધ વધી ગયો, માટે પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. અથવા એમ કહી શકીએ અહીંયા CH3 ઇલેક્ટ્રોન દાતા છે જે ઇલેક્ટ્રોન દાન કરશે, જેના કારણે કાર્બન ઉપર વીજભાર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. અને અહીંયા બે CH3 છે, બે ઇલેક્ટ્રોન દાતા છે જે ઇલેક્ટ્રોન દાન કરશે, જેના કારણે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઓર વધી જશે, બરાબર. અને જેટલી ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલો પેલા કેન્દ્ર અનુરાગીને આક્રમણ કરવામાં મુશ્કેલી આવે. તો આ રીતના આપણે અવકાશી અસર દ્વારા અને ઇલેક્ટ્રોનીય અસર દ્વારા બંને દ્વારા આપણે પ્રતિક્રિયાત્મકતા સમજાવી શકીએ છીએ. તો આ થઈ ગઈ આપણી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા. હવે આપણે તમને બતાવીએ NaHSO3 સાથે, બરાબર, સોડિયમ બાયસલ્ફાઇડ સાથે, NaHSO3 સાથે. ચલો હવે આપણે બીજી પ્રક્રિયા NaHSO3 સાથે. હવે ધ્યાન આપજો આ મારી પાસે કાર્બોનિલ સમૂહ ધરાવતું કોઈ સંયોજન છે એમ સમજીને ચાલો, ચાહે આલ્ડિહાઇડ ચાહે કીટોન. ચલો હવે આપણે એને NaHSO3 સાથે પ્રક્રિયા કરાવીએ. હવે આમાં Na પ્લસ આયન હશે અને HSO3 માઇનસ આયન હશે, બરાબર. હવે આ પ્લસ ડેલ્ટા હશે, અહીંયા માઇનસ ડેલ્ટા હશે. તો આ HSO3 માઇનસ જે છે એ સીધો ધન વીજભારિત કાર્બન ઉપર જઈને અટેક કરશે. જેવો અટેક કરશે એટલે આ જે પાયબંધા ઇલેક્ટ્રોન છે સીધા ઓક્સિજન ઉપર આવી જશે. ચલો તો શું બનશે તો આપણે કહીશું કે ભાઈ આ O માઇનસ બની જશે અને નીચે કોણ આવી ગયું, SO3H આવી ગયો, બરાબર. તો કંઈક આ ટાઈપની આપણને નીપજ મળશે. હવે આ O માઇનસને સ્ટેબિલિટી કોણ આપશે ભાઈ, Na પ્લસ આપશે. ચલો બરાબર. યસ, હા. હવે ધ્યાન આપજો આમાં તરત જ H પ્લસ સ્થાનાંતર થશે, બરાબર. H પ્લસ સ્થાનાંતરમાં શું થશે, આ H ઉપર જતું રહેશે, Na નીચે આવી જશે, જેના કારણે નીપજ આપણને મળી જશે OH અને નીચે મળી જશે SO3Na. યસ, આને આપણે કહીશું યોગશીલ નીપજ, બરાબર. હવે પ્રશ્ન થશે સાહેબ H પ્લસ સ્થાનાંતર કેમ થયું, આ એમને કેમ ના રહ્યું? તો જો એક સિમ્પલ હું તમને જવાબ આપું કે ભાઈ આ મારી પાસે આલ્કોહોલ છે, આ મારી પાસે SO3H છે.
હવે આપણને ખબર છે આ બંનેમાંથી વધારે એસિડિક કોણ છે, તે SO3H, બરાબર, યસ. હા, તો હવે ધ્યાન આપજો, આલ્કોહોલમાંથી બનતો આ આલ્કોક્સાઇડ, બરાબર, મીન્સ આ સંયુગ્મ બેઝ, અને આ SO3H માંથી બનતો આ સંયુગ્મ બેઝ મારો SO3 માઇનસ. હવે આમાંથી વધારે એસિડિક SO3H હોવાને કારણે એનો સંયુગ્મ બેઝ વધારે સ્થાયી હશે. ધ્યાન આપજો, એનો સંયુગ્મ બેઝ વધારે સ્થાયી. તો આ બંનેમાં ધ્યાન આપજો, આ O માઇનસમાં અને SO3 માઇનસમાં, બરાબર, વધારે સ્થાયી કોણ રહેશે? SO3 માઇનસ. તો O માઇનસ કરતાં SO3 માઇનસ વધારે સ્થાયી હોવાથી આ SO3H જે છે SO3 માઇનસમાં રહેવાનું પસંદ કરશે, જેના કારણે H પ્લસ છોડી દેશે, બરાબર, જેના કારણે આ H પ્લસ એ લઈ લેશે, બરાબર. તો કોણે છોડી દીધા H પ્લસ? SO3H એ. કારણ કે ભાઈ એમાંથી બનતો SO3 માઇનસ વધારે સ્થાયી છે, માટે એ H પ્લસ છોડી દેશે. માટે હવે એ H પ્લસ કોને લેવા પડશે? આ O ને. એટલે એ OH માં જતો રહ્યો અને આ થઈ ગયો તમારો SO3 માઇનસ, અને એને સ્ટેબિલિટી આપવા માટે એને બાજુમાં બેસી ગયો. તો સમજી ગયા ને? તો આપણે કહી શકીએ કે ભાઈ આનો સંયુગ્મ બેઝ વધારે સ્થાયી હોવાથી આ પ્રોટોન સ્થળાંતર થઈ જશે, બરાબર, યસ, અને આપણને આ નિપજ મળશે. ચલો, ક્લિયર, યસ. હવે આ નિપજની ખાસિયત એ છે કે આ જે છે સ્ફટિકમય ઘન છે. સ્ફટિકમય કેવી છે? ઘન છે, બરાબર, યસ. અને ધ્યાન આપજો, આ જે નિપજ બનેલી છે, જો તમે આના અંદર એસિડ નાખી દો અથવા બેઝ નાખી દો તો આનું વિઘટન થઈને આપણને ઓરિજિનલ આલ્ડીહાઇડ અને કીટોન મળી જાય છે, બરાબર. તો જો હું એની પ્રક્રિયા લખું, ધ્યાન આપજો કે આપણને આ નિપજ મળી ગયેલી છે, બરાબર, આપણી આ નિપજ મળી ગયેલી છે, બરાબર, આ નિપજ મળી ગયેલી છે જે સ્ફટિકમય ઘન છે, યસ. જો હું આના અંદર એસિડ નાખી દઉં તો આનું વિઘટન થઈ જશે અને આપણને ઓરિજિનલ જે હતો એ, બરાબર, સંયોજન એ આપણને આલ્ડીહાઇડ મળી જશે. તો આ કાર્બન ડબલ બોન્ડ O થઈ ગયો, આ નીકળી જશે H, અને આ H2SO3 બાર, એનો મતલબ H2SO3 એટલે H2O પ્લસ, બોલો, SO2 કહેવાય. તો થઈ ગયો H2SO3 અને વધેલો એને Cl બાર. તો આ રીતના, બરાબર, કે અહીંયા જે આપણને નિપજ મળેલી છે, જો એમાં એસિડ નાખી દો તો એનું વિઘટન થઈને આપણને મૂળ આલ્ડીહાઇડ અને કીટોન મળી જશે, બરાબર. સેમ એ જ રીતના જો આના અંદર તમે NaOH નાખી દો ને તો પણ આનું વિઘટન થઈ જશે અને આપણને મૂળ આલ્ડીહાઇડ અથવા કીટોન મળી જશે. તો જો કેવી રીતના, તો આ C ડબલ બોન્ડ O તમને મળી ગયો મૂળ આલ્ડીહાઇડ કીટોન, યસ. હવે આ NaSO3, બોલો, 1200 નીકળી જશે, Na2SO3 પ્લસ હવે વધ્યું કોણ? OH, અને આ વધેલો H2O બાર. તો સમજી ગયા છો? તો અહીંયા જે આપણને સ્ફટિકમય ઘન જે નિપજ મળેલી છે, બરાબર, જેને યોક્સિલ નિપજ કહેવાય, જો એમાં એસિડ નાખશો તો આપણને મૂળ આલ્ડીહાઇડ કીટોન પાછો મળી જશે, જો એમાં બેઝ નાખશો તો એ મૂળ આલ્ડીહાઇડ અને કીટોન પાછો મળી જશે. સમજી ગયા? યસ. માટે જ આ પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? તો આલ્ડીહાઇડ અને કીટોનના શુદ્ધિકરણમાં અને અલગીકરણમાં. દાખલા તરીકે તમારો આલ્ડીહાઇડ અથવા કીટોન છે, એની સાથે દાખલા તરીકે કોઈ બિન કાર્બોનિલ સમૂહ ધરાવતો સંયોજન, દાખલા તરીકે બિન કાર્બોનિલ સંયોજનની કોઈ અશુદ્ધિ આવી ગયેલી છે એમાં, બરાબર, આ છે બિન કાર્બોનિલ સંયોજનની અશુદ્ધિ, યસ. તો એમાંથી તમારે જો આલ્ડીહાઇડ અને કીટોનને અલગ કરવો હોય અને શુદ્ધ સ્વરૂપે મેળવવો હોય ને, તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીશું. આપણે શું કરીશું? આના અંદર NaHSO3 નાખી દઈશું, યસ. તો NaHSO3 શું કરશે? આની સાથે પ્રક્રિયા કરીને સ્ફટિકમય ઘન બનાવી દેશે આ, બરાબર, યોક્સિલ નિપજ, યસ. આની સાથે તો પ્રક્રિયા કરશે નહીં. તો ચલો, આ સ્ફટિકમય ઘન બની ગઈ, યસ. આ સ્ફટિકમય ઘનને અલગ કરી લો, આ સ્ફટિકોને. ચલો, અલગ કર્યા પછી શું કરો? પેલી અશુદ્ધિથી અલગ થઈ ગયા, યસ. હવે આમાં એસિડ નાખી દો અથવા NaOH નાખી દો એટલે એનું વિઘટન થઈને મૂળ આલ્ડીહાઇડ કીટોન પાછો મળી જશે. સમજી ગયા ને? તો યસ, માટે આપણે કહીશું આ પદ્ધતિનો ઉપયોગ આલ્ડીહાઇડ અને કીટોનના અલગીકરણમાં અને શુદ્ધિકરણમાં થાય છે. ચલો, ઓકે, યસ. તો ચલો, જો હું લખાણ લખી દઉં છું આનું. તો આપણે લખીએ, આ પ્રક્રિયામાં બનતી નિપજો કેવી છે? સ્ફટિકમય ઘન છે, બરાબર. જો તેમને મંદ એસિડ કે પછી બેઝ સાથે ગરમ કરવામાં આવે તો વિઘટન પામી મૂળ આલ્ડીહાઇડ કીટોન
પાછો મળે છે, બરાબર. યસ, માટે જ આ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય છે? બોલો. બિનકાર્બોનિલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડ અને કીટોનનું અલગીકરણ કરવા અને શુદ્ધિકરણ કરવા થાય છે. સમજી ગયા? ઓકે. તો આપણે કહી શકીએ કે ભાઈ આ પ્રક્રિયામાં બનતી નિપજો જે છે સ્ફટિકમય ઘન છે. જો તેમને મધ HCl અથવા NaOH વડે જો NaOH સાથે ગરમ કરવામાં આવે તો વિઘટન પામીને મૂળ આલ્ડીહાઇડ અને કીટોન પાછો મળે છે. માટે જ આ પ્રક્રિયાનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? તો બિનકાર્બોનિલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડ અને કીટોનને અલગ કરીને એનું શુદ્ધિકરણ કરવા માટે કરી શકીએ. ચલો, બરાબર. યસ. ચલો, હવે આના અંદર આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. એક આલ્ડીહાઇડનું એક્ઝામ્પલ લઈ લઉં, એક કીટોનનું એક્ઝામ્પલ લઈને તમને સમજાવી દઉં. ચલો, હવે જો હું તમને ઉદાહરણો લઈને બતાવી દઉં તો પહેલા એસિટાલ્ડીહાઇડનું ઉદાહરણ લઈને બતાવી દઉં. તો આ એસિટાલ્ડીહાઇડ CH3CHO, બરાબર. આ છે એસિટાલ્ડીહાઇડ. ચલો, આપણે આની પ્રક્રિયા કરીએ. NaHSO3 સાથે. ચલો, શું થશે? તો આપણને ખબર છે આ Na+ SO3H- SO3H- સીધો આ કાર્બન ઉપર જોડી જશે, Na જે છે સીધો ઉપર ઓક્સિજન ઉપર. ચલો, શું થઈ જશે? તો CH3C આ H નીચે આવી ગયું SO3H અને ઉપર આવી ગયું ONA. ચલો, બરાબર. યસ. હવે અહીંયા શું થશે? તો ધ્યાન આપજો, આ પ્રોટોન સ્થાનાંતર થશે ઉપર, બરાબર. જેના કારણે અહીંયા તમને નિપજ મળશે CH3CH ઉપર થઈ ગયું OH અને નીચે થઈ ગયું SO3Na. યસ. તો આવી નિપજ મળશે તમને, બરાબર. તો ધ્યાન આપજો, આને કહેવાય છે H+ સ્થાનાંતર, પ્રોટોન સ્થાનાંતર કહેવાય છે, આને H+ સ્થાનાંતર કહેવાય છે. યસ. આ જે નિપજ બની આનું નામ છે એસિટાલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફાઇટ. શું કહેવાય છે આને? એસિટાલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફાઇટ. આ સંતુલનમાં રહે છે, બરાબર. પ્રોટોન સ્થાનાંતર થવાને કારણે આવું બની જશે. બાકી આ બંને કેવા હોય છે? સંતુલનમાં. અને આ સંતુલન રાઈટ સાઈડ વધારે રહે છે. આ સંતુલન કઈ સાઈડ રહે છે? ભાઈ રાઈટ સાઈડ રહે છે, બરાબર. એનો મતલબ કે તમને આ 90% મળશે અને આ 10% રહેશે. યસ. હા, આ નિપજને આપણે શું કહીશું? એસિટાલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફાઇટ. તો આને કહીશું એસિટાલ્ડીહાઇડ, બરાબર, સોડિયમ બાયસલ્ફાઇટ. ચલો, ક્લિયર? તો આ થઈ ગયું એસિટાલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયા. ચલો, આપણે આમાં કીટોન લઈને પ્રક્રિયા તમને બતાવીએ. CH3C ડબલ બોન્ડ O CH3 કીટોન લઈને. ચલો, NaHSO3 સાથે પ્રક્રિયા, બરાબર. ચલો, શું થશે? ભાઈ Na+ અને HSO3-. HSO3- સીધો આ કાર્બન ઉપર જોડી જશે. બોલો, શું બને? CH3C અહીંયા નીચે થઈ ગયું તમારું SO3H. ચલો, ઉપર શું થઈ ગયું? ભાઈ ONA. ચલો, હવે શું થશે આના અંદર? તો ભાઈ પ્રોટોન સ્થાનાંતર થશે. આ H ઉપર, Na નીચે, જે આની સાથે સંતુલનમાં રહેશે. ચલો, CH3C ઉપર OH, નીચે થઈ ગયું SO3Na અને આ CH3, બરાબર. તો આ તમારી નિપજ બની ગઈ જેનું નામ છે એસિટોન સોડિયમ બાયસલ્ફાઇટ. હવે ધ્યાન આપજો, આ જે સંતુલન છે એ જમણી બાજુ વધારે રહે છે, ડાબી બાજુ વધારે રહે છે. એનો મતલબ લેફ્ટ સાઈડ રહે છે આ સંતુલન. તો અહીંયા લખી દઉં છું, આ સંતુલન કઈ બાજુ વધારે રહે છે? લેફ્ટ સાઈડ. એનો મતલબ કે સાહેબ આ જે છે તમારો 20% બનેલો રહે છે, આ 80% બનેલો રહે છે. તો આ સંતુલન લેફ્ટ સાઈડ વધારે રહે છે ઇન કેસ ઓફ કીટોનમાં, બરાબર. યસ. અને આ જે નિપજ બનેલી છે, આ જે મિક્સચર બનેલું છે, આ જે નિપજ બનેલી છે, નિપજનું નામ છે એસિટોન સોડિયમ બાયસલ્ફાઇટ, બરાબર. તો આ નિપજને કહેવાય છે એસિટોન સોડિયમ બાયસલ્ફાઇટ. બરાબર. અહીંયા પ્રોટોન સ્થાનાંતર થયેલું છે.
ઓકે, ચલો ડન. હા, હવે ધ્યાન આપજો, આ પ્રક્રિયા જ્યારે આપણે બેન્ઝાલ્ડિહાઇડ સાથે કરાવવા જઈએ છીએ, ધ્યાન આપજો, તો થઈ જાય છે. બરાબર, યસ, તમે પ્રક્રિયા લખી શકો છો. હા, પણ જ્યારે એસિટોફિનોન સાથે કરાવવા જઈએ છીએ તો આ પ્રક્રિયા થતી નથી. કેમ? કારણ કે ભાઈ એસિટોફિનોનમાં અવકાશી અવરોધ વધી જાય છે, કારણ કે આ બાજુ આલ્કાઇલ સમૂહ, આ બાજુ એરોમેટિક સમૂહ, બરાબર, એરાઇલ સમૂહ. તો કહેવાનો મતલબ એના કારણે અવકાશી અવરોધ વધી જાય છે, જેના કારણે બરાબર અહીંયા પેલો કેન્દ્ર અનુરાગી આક્રમણ કરી શકતો નથી. માટે ધ્યાન આપજો, આ પ્રક્રિયા જે છે એસિટોફિનોન સાથે નથી થતી. હા, બેન્ઝાલ્ડિહાઇડ સાથે થઈ જાય છે એરોમેટિકમાં, પણ એરોમેટિક કીટોન સાથે નથી થતી. એરોમેટિક આલ્ડિહાઇડ સાથે આ પ્રક્રિયા થઈ જાય છે, પણ એરોમેટિક કીટોન સાથે આ પ્રક્રિયા થતી નથી. ચલો, ક્લિયર? તો આ થઈ ગઈ NHSO3 સાથેની પ્રક્રિયા. હા, હવે આપણે તમને બતાવીએ HCN સાથેની પ્રક્રિયા. ચલો, હવે આપણે તમને બતાવીએ HCN સાથે પ્રક્રિયા. હવે ધ્યાન આપજો, H અને CN વચ્ચે આ જે બંધ છે ને એ સહસંયોજક છે, જેના કારણે આનું આયનીકરણ થતું નથી, જેના કારણે આપણને કેન્દ્ર અનુરાગી સરળતાથી આમાં મળતો નથી. તો કેન્દ્ર અનુરાગી મેળવવા માટે આપણે શું કરીશું? તો માધ્યમ બેઝિક રાખીશું. બરાબર, આ OH માઇનસ આમાંથી H પ્લસ સ્વીકારી લેશે, જેના કારણે તમને શું મળી જશે? CN માઇનસ મળી જશે, કેન્દ્ર અનુરાગી. બરાબર, આ તમને કેન્દ્ર અનુરાગી મળી ગયો, અને આ પાછું પ્રબળ કેન્દ્ર અનુરાગી છે ને, યસ, જેના કારણે હવે આ ફટાફટ એટેક કરી લેશે, બરાબર, કાર્બોનિલ સમૂહના ધનવીજભારિત કાર્બન ઉપર. તો ચલો ચેક કરીએ. જુઓ, દાખલા તરીકે મારી પાસે આ કાર્બોનિલ સમૂહ ધરાવતો કોઈ સંયોજન છે, બરાબર. ચલો, ઉત્પન્ન થતો આ CN માઇનસ, આ જે કેન્દ્ર અનુરાગી ઉત્પન્ન થયેલો છે એ સીધો આ ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે. બરાબર, યસ, તો આ ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે, સીધો અહીંયા એટેક કરશે, એટલે આ લોન મીન્સ આ પાયબંધના ઇલેક્ટ્રોન સીધા ઉપર જતા રહેશે, જેના કારણે શું બની જશે? તો આપણે કહીશું O આ રીતના માઇનસ બની જશે, અને નીચે શું જોડી જશે? ભાઈ CN. યસ, તો આ રીતના આપણને આલ્કોક્સાઇડ મળી જશે. બરાબર, યસ, આ અસ્થાયી છે. બરાબર, યસ, તો તટસ્થ બનવા માટે એ પ્રક્રિયા મિશ્રણમાંથી શું કરશે? H પ્લસ એક્સેપ્ટ કરી લેશે, અને આપણને અહીંયા યોગશીલ નિપજ આપી દેશે. બરાબર, જેને આપણે કહીશું સાઇનોહાઇડ્રીન. શું કહીશું? સાઇનોહાઇડ્રીન નિપજ, સાઇનોહાઇડ્રીન. બરાબર, તો અહીંયા આપણને સાઇનોહાઇડ્રીન નિપજ મળી જશે. બરાબર, ચલો, ક્લિયર છે? હા, તો ધ્યાન આપજો, અહીંયા જો પ્યોર HCN આપણે વાપરી દીધું તો કેન્દ્ર અનુરાગી ઉત્પન્ન થશે નહીં, જેના કારણે આ પ્રક્રિયા થશે નહીં, અથવા આ પ્રક્રિયા બહુ ધીમી થશે. માટે આપણે પ્યોર HCNની જગ્યાએ બેઝિક HCN વાપરીશું, બેઝિક માધ્યમનો ઉપયોગ કરીશું. તો બેઝિક માધ્યમમાં તમને કેન્દ્ર અનુરાગી મળી જશે, અને આ પ્રબળ કેન્દ્ર અનુરાગી હોવાથી સરળતાથી આના પર એટેક કરીને તમને યોગશીલ નિપજ સાઇનોહાઇડ્રીન આપી દેશે. તો આ પ્રક્રિયામાં પ્યોર HCN વપરાશે નહીં, તમારે બેઝિક માધ્યમનો ઇસ્તેમાલ કરવો પડશે. આ દિમાગમાં ફિટ કરી લો. બરાબર, તો ચલો હું અહીંયા લખી દઉં છું. આ પ્રક્રિયા શુદ્ધ HCN સાથે અતિ ધીમી છે, માટે આ પ્રક્રિયા બેઝ વડે ઉદ્દીપિત કરવામાં આવે છે. બરાબર, ચલો, ઓકે, યસ. હવે જો હું ઉદાહરણ લઈને તમને સમજાવી દઉં. બરાબર, તો ચલો પહેલા આપણે એસિટાલ્ડિહાઇડનું ઉદાહરણ લઈએ. તો CH3C ડબલ બોન્ડ OH, આપણી પાસે એસિટાલ્ડિહાઇડ. ચલો આપણે એને HCN સાથે પ્રક્રિયા કરીએ, અને હા, માધ્યમ કેવું રાખવાનું છે? બેઝિક. એનો મતલબ 9 થી 10 pH રાખીશું. તો શું થશે? CN માઇનસ સીધો આના પર એટેક કરશે. બરાબર, યસ, એટલે આ સીધી આ પાયબંધા ઇલેક્ટ્રોન સીધા આના ઉપર આવી જશે, જેના કારણે આલ્કોક્સાઇડ બની ગયો, અને એ જે છે તટસ્થ બનવા માટે પ્રક્રિયા મિશ્રણમાંથી આ H પ્લસ સ્વીકારી લેશે, જેના કારણે ફાઇનલ નિપજ શું બની જશે? તો CH3C, નીચે અહીંયા CN આવી ગયો.
બરાબર. યસ, ઉપર O માઇનસ બન્યો તો એ પ્રક્રિયા મિશ્રણમાંથી આ H પ્લસ સ્વીકારી લેશે, જેના કારણે આ નિપજ બની ગઈ. આને કહેવાય સાયનોહાઇડ્રીન. તો આ એસિટાલ્ડીહાઇડ, એમાંથી આ બન્યું સાયનોહાઇડ્રીન, તો આને કહેવાય એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રીન. તો આ એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રીન નિપજ બની ગઈ. ચલો ક્લિયર. યસ. ચલો એ જ રીતના દાખલા તરીકે હું કીટોન લઉં છું, CH3C+O CH3. ચલો હું આને HCN જોડે પ્રક્રિયા કરાવું છું. HCN, બોલો pH કેટલી રાખવાની રહેશે? 9 થી 10 બેઝિક માધ્યમ રાખવું જરૂરી છે. તો ચલો શું થશે? આમાંથી Cn માઇનસ સીધો અહીંયા એટેક કરશે, એટલે આ પાય બંધા ઇલેક્ટ્રોન સીધા ઓક્સિજનની ઉપર આવી ગયા, એટલે O માઇનસ બની ગયો. ત્યાં પેલો H પ્લસ જોડી જશે, જેના કારણે શું બની ગયો? સાયનોહાઇડ્રીન તમારો બની ગયો. યસ. આ કયો સાયનોહાઇડ્રીન બન્યો? તો કહી દો એસિટોન સાયનોહાઇડ્રીન. આ શું બની ગયો તમારો? તો એસિટોનમાંથી બન્યો, માટે આપણે કહીશું એસિટોન સાયનોહાઇડ્રીન બની ગયો. બરાબર. તો એસિટોન સાયનોહાઇડ્રીન બની ગયો. ચલો ઓકે. યસ. હવે ધ્યાન આપજો, આ સાયનોહાઇડ્રીનનો ઉપયોગ ક્યાં થાય છે હું તમને કહી દઉં. આ જે સાયનોહાઇડ્રીન બન્યા છે ને, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણે કહીશું આલ્ફા હાઇડ્રોક્સી એસિડની બનાવટમાં થાય છે. ક્યાં થાય છે? આલ્ફા હાઇડ્રોક્સી એસિડની બનાવટમાં. કેવી રીતના? તો દાખલા તરીકે ચલો જો, હું આ સાયનોહાઇડ્રીન લઉં છું, આ CH3, C, આ ઉપર OH, આ બાજુ H, અને નીચે શું છે? CN છે. જોઈ લેજો. જો હું આનું જળ વિભાજન કરી દઉં પાણી અને એસિડ વડે, તો ચલો શું થશે? ધ્યાન આપજો. તો શું થશે? આ CH3 એમનેમ જ, આ C, ઉપર OH એમનેમ, બરાબર. આ H, હવે આ જે છે ને CN, એ કન્વર્ટ થઈ જશે COOH માં. શામાં કન્વર્ટ થઈ ગયો? COOH માં. તો 2 ઓક્સિજન જોઈતા હતા, 2 ઓક્સિજન અહીંયાથી આવી ગયા. યસ. એક H જોઈએ છે, તો એક H ક્યાંથી આવી ગયો? અહીંયાથી આવી ગયો. એમ સમજો ને, એક H અહીંયાથી આવી ગયો. તો હવે અહીંયા કેટલા H વધ્યા? 3 H વધ્યા, અને એક નાઇટ્રોજન. એનો મતલબ સાહેબ NH3 બાકી વધ્યો ને આ H, એમ કરીને NH4Cl અલગ થઈ ગયો. ખબર પડી? તો આ 4H માંથી ધ્યાન આપજો, 4H માંથી એક H અહીંયા આવી ગયો, અને 2 ઓક્સિજન અહીંયા આવી ગયા, એટલે COH બની ગયો. કેટલા H વધ્યા? 3H, એક H, 4H, અને આ Cl, એટલે NH4Cl બની ગયો અલગ. યસ. તો આ આપણી નિપજ બની ગઈ. હવે ધ્યાન આપજો, આ નિપજમાં તમે જોઈ શકો છો, આ તમારો 0 કાર્બન, આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન ઉપર શું છે? OH સમૂહ છે. એનો મતલબ આ આલ્ફા હાઇડ્રોક્સી એસિડ છે. તો આને કહેવાય આલ્ફા હાઇડ્રોક્સી એસિડ. શું કહેવાય છે? આલ્ફા હાઇડ્રોક્સી એસિડ. તો આલ્ફા હાઇડ્રોક્સી એસિડ જેવા સંયોજનોની બનાવટમાં આ સાયનોહાઇડ્રીનનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો ક્લિયર થઈ ગયું. બરાબર. તો HCN સાથે પ્રક્રિયા આપણી પૂર્ણ થાય છે. ચલો હવે આપણે તમને બતાવીએ આલ્કોહોલ સાથે પ્રક્રિયા. ચલો હવે આપણે પ્રક્રિયા આવ્યા આલ્કોહોલ સાથે. તો ધ્યાન આપજો, આ આપણી પાસે આલ્ડીહાઇડ છે. ચલો હું એને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવું છું. હા, હવે આપણને ખબર છે આલ્કોહોલ જે છે ને નિર્બળ કેન્દ્ર અનુરાગી છે, જેના કારણે એ આ જે ધનવીજભારિત કાર્બન છે એના ઉપર સરળતાથી એટેક નહીં કરી શકે. તો આ કાર્બન ઉપર ધનવીજભારની ઘનતા વધારવા માટે આપણે શું કરીશું? અહીંયા HCl ગેસનો ઉપયોગ કરીશું. HCl ગેસ શું કરશે? આ ઓક્સિજનને પ્રોટોનીય બનાવશે, જેના કારણે આ કાર્બન ઉપર ધનવીજભારની ઘનતા વધી જશે, જેનાથી આ આલ્કોહોલ સરળતાથી એના પર એટેક કરી દેશે. હવે ધ્યાન આપજો, આલ્કોહોલ જે છે ને એને પહેલા બે હિસ્સામાં આ રીતના તોડી નાખો. તો R-O- અને H+. હવે R-O- જે છે સીધો હવે આ કાર્બન ઉપર એટેક કરી નાખો. બરાબર. તો ચલો એને આ કાર્બન ઉપર જોડી દો. કોને? R-O- ને, એનો મતલબ OR ને, OR ને. સમજી ગયા? તો આ ભાગને મેં અહીંયા જોડી દીધો. ચલો હવે ઉપર શું થઈ જશે? અહીંયા તો આ જે પાય બંધા 2 ઇલેક્ટ્રોન સીધા ઉપર આવી ગયા, જેના કારણે ઉપર O- બની ગયેલું છે. એની સાથે કોણ જોડી જશે? આ H જોડી જશે. એનો મતલબ આ શું બની ગયું? તમારું આલ્કોક્સી આલ્કોહોલ સંયોજન બની ગયું. બરાબર. તો આ આલ્કોક્સી આલ્કોહોલ સંયોજન બની ગયેલું છે. હા, હવે ધ્યાન આપજો, ઓલરેડી અંદર આલ્કોહોલ નાખેલો છે. બરાબર. ઓલરેડી અંદર આલ્કોહોલ છે, અને પાછું HCl ગેસે છે. હવે HCl ગેસનું કામ શું છે? નિર્જલીકરણ કરતા તરીકેનું.
બરાબર. તો આ શું કરશે HCl ગેસ? તો આ આલ્કોહોલ અને આ આલ્કોહોલ એ બંનેમાંથી H2O દૂર કરી દેશે. કેવી રીતના? તો ભાઈ અહીંયાથી H બાર આવ્યો, અહીંયાથી OH બાર આવ્યો. બોલો શું બાર આવી ગયો? H2O બાર. બરાબર. આ કોણે કર્યું? HCl ગેસે. કારણ કે HCl ગેસ જે છે એ નિર્જલીકરણ કર્તા તરીકે વર્તે છે. બરાબર. માટે H2O બાર આવી ગયો, જેના કારણે શું બની ગયો? RC આ બાજુ H, નીચે OR ડેશ છે, ઉપર બની ગયો O અને પેલો R ડેશ. એનો મતલબ શું બની ગયો? તો તમે જોઈ શકો છો કે અહીંયા એક જ કાર્બન ઉપર બે આલ્કોક્સી બની ગયેલા છે. એનો મતલબ આ શું બની ગયો? જેમ ડાઈ આલ્કોક્સી સંયોજન. જેમ એટલે એક જ કાર્બન, અને ડાઈ આલ્કોક્સી સંયોજન. બરાબર. તો કયું સંયોજન બની ગયા? જેમ ડાય આલ્કોક્સી સંયોજન બની ગયું. બરાબર. હવે ધ્યાન આપજો, આ ડાય આલ્કોક્સી સંયોજનને શું કહેવાય છે? ધ્યાન આપજો. જો એ એસિટાલ્ડિહાઇડમાંથી બને તો એસિટાલ કહેવાય, અને કીટોનમાંથી બને ને તેને કહેવાય કીટાલ કહેવાય. તો આનું નામ અત્યારે રાખીશું આપણે એસિટાલ. બરાબર. કારણ કે એસિટાલ્ડિહાઇડમાંથી બન્યું છે તો આપણે આને એસિટાલ કહી શકીએ. હા, અને તમે જોઈ શકો છો આ જે છે ને એ અડધું એસિટાલ કહેવાય, કારણ કે આમાં એક જ આલ્કોક્સી સમૂહ છે. બરાબર. માટે આપણે આને અડધો એસિટાલ કહીશું. એનો મતલબ હેમી એસિટાલ. અડધો એટલે હેમી, તો હેમી એસિટાલ. બરાબર. તો આ વસ્તુ દિમાગમાં ફિટ કરો કે જ્યારે આપણે આલ્ડીહાઇડને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવીએ એટલે પહેલા બનશે હેમી એસિટાલ. એનો મતલબ પહેલા એક વખતે આલ્કોક્સી બનશે અને ફરીથી એનો બીજો આલ્કોક્સી બની જશે અંદર, એટલે કે ડાય આલ્કોક્સી બની જશે, જેને કહેવાય એસિટાલ. તો જ્યારે આપણે એસિટાલ્ડિહાઇડને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવીએ તો પહેલા હેમી એસિટાલ બનશે અને પછી એસિટાલ બની જશે. બરાબર. ચલો, ક્લિયર છે? હા. હવે ધ્યાન આપજો, જો આપણે આલ્કોહોલની પ્રક્રિયા કીટોન સાથે કરાવીએ તો શું થાય? આ મારી પાસે કીટોન સંયોજનો છે. ચલો આપણે એને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવીએ તો ધ્યાન આપજો, આ પ્રક્રિયા થતી નથી. હા, આ પ્રક્રિયા થતી નથી. હવે કેમ એવું? કારણ કે આપણને ખબર છે કીટોનમાં આ જે કાર્બોનિલ સમૂહ છે એની આજુબાજુ તમે જોઈ શકો છો આવા સમૂહો જોડાયેલા છે, જેના કારણે આપણે કહી શકીએ અહીંયા અવકાશી અવરોધ ખૂબ જ વધારે છે, જેના કારણે આલ્કોહોલ આના પર એટેક કરી શકતો નથી. તો ધ્યાન આપજો કે કીટોન સાથે આલ્કોહોલની પ્રક્રિયા થતી નથી. એનો મતલબ ધ્યાન આપજો ફરીથી, જે મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે ને, મોનોહાઇડ્રિક આલ્કોહોલ એ આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરે છે પરંતુ કીટોન સાથે પ્રક્રિયા આપતા નથી. તો દિમાગમાં ફિટ કરી નાખજો, મોનોહાઇડ્રિક આલ્કોહોલ જે છે આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા આપે છે પણ કીટોન સાથે પ્રક્રિયા આપતા નથી. ચલો હવે આપણે તમને જો ડાયહાઇડ્રિક આલ્કોહોલ અહીંયા લઈએ તો શું થાય એની વાત કરી લઈએ. તો દાખલા તરીકે ચલો આ મારી પાસે આલ્ડીહાઇડ છે. ચલો હું અહીંયા ડાયહાઇડ્રિક આલ્કોહોલ લઉં છું. બરાબર. એનો મતલબ CH2 આ છે તમારી OH, આ છે તમારું OH. તો આ ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે. તો પહેલાં તો આપણે આમાં HCl ગેસ નાખી દઈશું. બરાબર. HCl ગેસનું કામ શું છે? તો આ કાર્બન ઉપર ધન વીજભારની ઘનતા વધારવાનું. યસ, જેના કારણે શું થશે? આ જે છે O - સીધો આના પર એટેક કરશે. બરાબર. યસ, જેના કારણે આલ્કોક્સી બની જશે અને નીકળેલો H જે છે ઉપર આવી જશે, જેના કારણે આલ્કોક્સી આલ્કોહોલ બની જશે. યસ, હવે ઉપર OH આવી ગયેલો છે અને આ OH. યસ, તો HCl નું કામ શું છે? નિર્જલીકરણ કરતા તરીકેનું. તે આ OH ને આ OH માંથી H2O બહાર કાઢી લેશે. કેવી રીતના? અહીંયાથી H બહાર કાઢશે, અહીંયાથી OH બહાર કાઢશે. H2O બહાર એટલે આ કાર્બન સાથે શું જોડી ગયું? તો આ કાર્બન સાથે OCH2 જોડી ગયો, હે ને? તો કહેવાનો મતલબ ડાયરેક્ટલી આપણે કહી શકીએ કે ભાઈ નિપજ જે બનશે કેવી બનશે? તો જુઓ, શોર્ટમાં હું કહી શકું નિપજ આવી બનશે કે અહીંયાથી તમારો H કાઢી નાખો, અહીંયાથી O કાઢી નાખો, H2O બહાર કાઢી લો. બરાબર. યસ, H2O બહાર કાઢી લો અને આને જોડી દો તો ફાઇનલી તમારી નિપજ આ બનવાની છે. ચલો આ O, આ CH2, બરાબર. યસ, એ આ રીતના તમારી ફાઇનલી નિપજ આ બનવાની છે. ચેક કરવું હોય તો કરી લો. ફરીથી એકવાર ધ્યાન આપો કે અહીંયાથી H જશે, H ઉપર આવી ગયો અને બાકીનો O વાળો ભાગ અહીંયા લાગી ગયો, એટલે શું બની ગયો? OCH2 ઉપર OH બની ગયો અને અહીંયા શું બની ગયો? આ કાર્બન સાથે આ જે O જોડાયેલો હતો એ નીકળેલો H ઉપર જોડી જશે એટલે OH બની ગયો. તો આ બાજુ H, આ બાજુ H. હવે આ OH ને આ OH માંથી શું કરી નાખો? H2O કાઢી નાખો. અહીંયાથી H કાઢી નાખો, અહીંયાથી OH કાઢી નાખો એટલે H2O બહાર. યસ, એટલે શું બની ગયો? તો આ OCH2 જોડી ગયો, OCH2. તો નોર્મલી કહેવાનો મતલબ કે આમાંથી H2O બહાર આવી જશે. બરાબર. તો આ HCl ના કામ બે છે. એક તો આ કાર્બન ઉપર ધન વીજભારની ઘનતા વધારવાનું અને પછી પાણીને દૂર કરવાનું. આ બે કામ છે. બરાબર, HCl ના કામ.
ચલો ક્લિયર? યસ. ચલો હવે આ જ રીતના જો આપણે કીટોન લઈને પ્રક્રિયા કરીએ, ધ્યાન આપજો, ડાયહાઇડ્રિક આલ્કોહોલની જો આપણે કીટોન લઈને પ્રક્રિયા કરીએ તો આ ડાયહાઇડ્રિક આપણો આલ્કોહોલ, આ ડાયહાઇડ્રિક આલ્કોહોલ, ચલો કીટોન લઈને પ્રક્રિયા કરીએ, બરાબર. તો પહેલાં તો HCl ગેસ નાખી દઈશું. એ શું કરશે? આ કાર્બન ઉપર ધન વીજભારની ઘનતા વધારશે, બરાબર. યસ. જેના કારણે આ ભાગ અહીંયાથી તૂટશે, એટલે આ જે છે અહીંયાથી નીકળી ગયો H, એટલે બાકીનો હિસ્સો જે છે સીધો આ કાર્બન સાથે જોડી ગયો, એટલે કાર્બન O CH2OH. અને હવે શું થયું? તો પેલો જે O હતો એની સાથે પેલો નીકળેલો H આઈને જોડી જશે. હા, એટલે અહીંયા OH બની ગયો છે, અહીંયા OH બની ગયો, ત્યાંથી H2O બહાર આવશે, HCl H2O કાઢી લેશે, એટલે ત્યાં પણ શું બની જશે? તમારો આલ્કોક્સી બની જશે, એટલે ડાયઆલ્કોક્સી સંયોજન બની ગયું. એટલે નોર્મલી ઓવરઓલ પ્રક્રિયા શું થાય છે? તો આ રીતના બહાર આવી જાય છે, અહીંયાથી H2O બહાર, અહીંયાથી આ H2O બહાર, H2O બહાર, બરાબર. અહીંયાથી H અને O, H2O બહાર આવી જાય છે નોર્મલી, અને નિપજ બની જાય છે, નિપજ બની જાય છે આ રીતના ડાયઆલ્કોક્સી, બરાબર. યસ, નિપજ બની જાય છે. યસ, ડાયઆલ્કોક્સી નિપજ બની જાય છે. ચલો ક્લિયર થઈ ગયું? બોલો. તો HCl ના કામ અહીંયા બે છે, એક તો કાર્બન ઉપર ધન વીજભારની ઘનતા વધારવાનું, અને બીજું આમાંથી પાણી દૂર કરવાનું, બરાબર. બે કામ છે. યસ. હવે ધ્યાન આપજો, અહીંયા જે આપણને અહીંયા જે નિપજ મળી છે એ આપણને કીટોનમાંથી મળી છે. તો આ નિપજને આપણે શું કહીશું? કીટાલ કહીશું. શું કહીશું? કીટાલ. પણ આપણે આને કહીશું ચક્રીય કીટાલ, ચક્રીય કીટાલ કહીશું, બરાબર. અને આ નિપજ મળી છે આપણને આલ્ડીહાઇડમાંથી, માટે આને એસિટાલ કહીશું. પણ કયો કહીશું આપણે? ચક્રીય એસિટાલ કહીશું, ચક્રીય એસિટાલ કહીશું, બરાબર. તો આ ધ્યાન આપજો. ચલો ક્લિયર થઈ ગયું? તો આપણે કહી શકીએ ડાયહાઇડ્રિક જે આલ્કોહોલ છે, ડાયહાઇડ્રિક આલ્કોહોલ એ આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને કીટોન સાથે પ્રક્રિયા કરે છે. પણ મોનોહાઇડ્રિક આલ્કોહોલ જે છે માત્ર આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરે છે, કીટોન સાથે પ્રક્રિયા આપતા નથી. હવે ધ્યાન આપજો, અહીંયા જે આપણને એસિટાલ અથવા કીટાલ મળે છે, બરાબર. યસ. આનું જો આપણે જળ વિભાજન કરીએ ને તો આપણને મૂળ આલ્ડીહાઇડ અને કીટોન પાછો મળી જાય છે, મૂળ આલ્ડીહાઇડ અને કીટોન પાછો મળી જાય છે. ચલો જુઓ, હું તમને પ્રક્રિયા લઈને બતાવું. દાખલા તરીકે ચલો મારી પાસે એમ સમજીને ચાલો કે આ છે મારી પાસે, ધ્યાન આપજો, એ મારી પાસે આ સંયોજન છે. જો હું આનું જળ વિભાજન કરું તો તમને ખબર પડી જશે કે મને રિટર્ન મળી જાય છે, બરાબર, મારો આલ્ડીહાઇડ અથવા કીટોન. તો ચલો જો હું એ સંયોજન લઉં છું, RC, જોઈ લેજો કે, પછી H, હા, પછી શું છે ઉપર? OR ડેશ, અને નીચે શું છે? OR ડેશ. જો આનું જળ વિભાજન કરું, બરાબર, એસિડની હાજરીમાં, તો આ જળ વિભાજન H2O એસિડની હાજરીમાં, તો ચલો શું થશે? ધ્યાન આપજો, આ RCH એમનેમ, RCH એમનેમ. યસ. અને હવે અહીંયા કાર્બન સાથે ડબલ બોન્ડ O લાગી જશે. O, આ પાણીનો O આવી ગયો એમ સમજો, બરાબર. ડબલ બોન્ડ O થઈ ગયો. હવે આ પાણીના બે H, એમાંથી એક H R ડેશ O પાસે આવે છે અને બીજો H R ડેશ O પાસે આવે છે, તો બની જશે 2 ટાઈમ્સ R ડેશ OH. યસ. તો જો તમને, બરાબર, આમાંથી મૂળ આલ્ડીહાઇડ પાછો મળી ગયો, હે ને? યસ. તો ધ્યાન આપજો કે તમને અહીંયા જે કીટાલ અથવા એસિટાલ જે અહીંયા નિપજો મળેલી છે, આ કીટાલ યા તો એસિટાલ જે નિપજો મળેલી છે, બરાબર, જો એનું જળ વિભાજન કરવામાં આવે એસિડની હાજરીમાં તો તમને મૂળ આલ્ડીહાઇડ યા તો કીટોન પાછો મળી જાય છે, બરાબર. તો આ આપણી આલ્કોહોલ સાથે પ્રક્રિયા પૂર્ણ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ બતાવી દીધી. એમાં તમને પહેલાં આપણે બતાવી હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે, એના પછી તમને બતાવી NaHSO3 સાથે, પછી તમને બતાવી HCN સાથે, અને પછી તમને બતાવી આલ્કોહોલ સાથે. હા, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને એમોનિયાના વ્યુત્પન્નો સાથે પ્રક્રિયા બતાવીશું. હા, એ પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પછી વિલોપન પ્રક્રિયા છે, માટે આપણે એને અલગ લેક્ચરમાં રાખીશું. ચલો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી આપણે રાખીશું.